મિત્રો, દુનિયાની કહેવાતી મહાસત્તા અમેરિકા અને તેના અહંકારી મિત્ર ઇઝરાયલની બરબાદીના દિવસો હવે શરૂ થઈ ગયા છે. ઈરાને એક એવું એલાન કર્યું છે જેણે વોશિંગ્ટનથી લઈને તેલ અવીવ સુધી ભૂકંપ લાવી દીધો છે. ઈરાને મક્કમતાથી કહી દીધું છે કે હવેથી સ્ટેટ ઓફ હોર્મુઝ અમેરિકા અને ઇઝરાયલ માટે કાયમ માટે બંધ થઈ ગયું છે. વિચાર કરો મિત્રો, જો હોર્મુઝનો રસ્તો અમેરિકા માટે બંધ થઈ જશે તો અમેરિકા માટે તેલ અને ગેસની એક એક બૂંદ માટે હાહાકાર મચી જશે. અત્યાર સુધી અમેરિકાએ દુનિયાને લૂંટી હતી, બીજા દેશો પર પ્રતિબંધો લગાવ્યા હતા અને મન ફાવે તેવા હુમલા કર્યા હતા. પરંતુ આજે પહેલીવાર અમેરિકાનો પાલો એક એવા શૂરવીર દેશ સાથે પડ્યો છે જેણે અમેરિકાના ગળામાં ઘંટડી બાંધી દીધી છે. ઈરાને સાફ કહી દીધું છે કે જો હોર્મુઝનો રસ્તો ખોલાવવો હશે તો પહેલા અમેરિકાએ ઈરાન પર કરેલા હુમલાનું વળતર ચૂકવવું પડશે. શું છે ઈરાનનો આ માસ્ટર પ્લાન અને કેવી રીતે અમેરિકા પોતાના જ ટ્રેપમાં ફસાઈ ગયું છે? ચલો વિગતવાર જાણીએ. નમસ્કાર, હું છું દિનેશ ઝાલા. વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. મિત્રો, ઇતિહાસમાં પહેલીવાર અમેરિકા કોઈના મજબૂત સિકંજામાં પૂરી રીતે ફસાઈ ગયું છે. અત્યાર સુધી અમેરિકા શું કરતું હતું? તે અફઘાનિસ્તાન, ઈરાક કે લેબિયામાં જઈને સત્તા પલટી નાખતું હતું. ગમે તે દેશમાં રાષ્ટ્રપતિને રાતોરાત ઉપાડી લેતું હતું અને ભારત જેવા મહાન દેશને નરક કહેવાની હિંમત કરતું હતું. પરંતુ આ વખતે ઈરાને તેનો મક્કમ ઇલાજ શોધી કાઢ્યો છે. આજે ઈરાનની તાકાત એટલી છે કે અમેરિકાનું કોઈ પણ વિમાન તેમના એરસ્પેસમાંથી ઉડાવવાની હિંમત નથી કરતું, કારણ કે ઈરાન તેને સેકન્ડોમાં જમીનદોસ્ત કરી નાખે છે. અમેરિકા જે F-35 અને F-16 જેવા ફાઇટર જેટ પર ગર્વ કરતું હતું, ઈરાને 40 દિવસના જંગમાં એ તમામનો કચ્ચડઘાટ કાઢી નાખ્યો છે. અમેરિકાને પોતાની નૌસેના પર ખૂબ જ અભિમાન હતું, પરંતુ ઈરાનની મિસાઇલોએ અમેરિકી જહાજોની હાલત ખરાબ કરી નાખી છે. કતર, જોર્ડન, સિરિયા અને ઈરાક જેવા દેશોમાં આવેલા અમેરિકાના 12 જેટલા લશ્કરી અડ્ડાઓ પર ઈરાને મિસાઇલોનો વરસાદ કર્યો છે. હવે અમેરિકા રોજ પોતાની પોલિસી બદલી રહ્યું છે. પહેલા તેમણે કહ્યું હતું કે અમે સીઝ ફાયર કરીશું અને હવે તેઓ ઈરાનનો વેપાર રોકવા માટે નાકાબંધી કરી રહ્યા છે. પરંતુ ટ્રમ્પ અને નેતન્યાહુ એ ભૂલી ગયા છે કે ઈરાન 45 વર્ષથી આકરા પ્રતિબંધો સામે લડી રહ્યું છે. ઈરાન પાસે ખોવા માટે કશું જ નથી, પરંતુ અમેરિકા માટે ગુમાવવા માટે ઘણું બધું છે. આજે અમેરિકા તેલ માટે તરફડી રહ્યું છે અને આ જંગ હવે એક એવા લેવલ પર પહોંચી ગયું છે જ્યાંથી પાછું વળવું ખૂબ જ મુશ્કેલ છે, ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ માટે. હવે સવાલ એ થાય છે કે અમેરિકાની મુશ્કેલી આટલી બધી કેમ વધી ગઈ? વાસ્તવમાં જ્યારે સીઝ ફાયરની વાત ચાલી રહી હતી ત્યારે ઈરાને ઉદારતા બતાવીને કહ્યું હતું કે અમે હોર્મુઝનો રસ્તો અને અમારું એર સ્પેસ ખોલી દઈશું. પરંતુ અમેરિકાની નિયતમાં તો ખોટ હતી. કહેવાય છે ને કે ચોર ચોરીથી જાય પરંતુ સીના ચોરીથી ન જાય. અમેરિકાએ વિચાર્યું કે ઈરાનના જહાજોને દુનિયામાં ક્યાંય જવા નહીં દઈએ અને રસ્તામાં બેરિકેડ લગાવી દેશે. પરંતુ અમેરિકાએ ભૂલી ગયું હતું કે હવે આ 20મી સદીનું અમેરિકા નથી, આ 21મી સદીનું નવું ઈરાન છે. ઈરાને હવે દુનિયાભરમાં તેલ વેચવાનું શરૂ કરી દીધું છે. દુનિયાના મોટા ભાગના દેશો હવે અમેરિકાના ડરને ફગાવીને સીધું ઈરાન પાસેથી તેલ ખરીદી રહ્યા છે તેવા પણ સમાચારો આંતરરાષ્ટ્રીય મીડિયામાં સામે આવ્યા છે. યુરોપ હોય, એશિયા હોય, કોઈ પણ દેશ હવે અમેરિકાની વાત માનવા માટે તૈયાર નથી. ઇઝરાયલ સિવાય અત્યારે અમેરિકાની સાથે કોઈ પણ મજબૂત સાથી ઊભો નથી. લેટિન અમેરિકા અને આફ્રિકાના દેશોએ પણ અમેરિકાને સાફ સંભળાવી દીધું છે કે અમને તેલ જોઈએ છે અને અમે ઈરાન પાસેથી લેશું. આના કારણે ઈરાન આર્થિક રીતે માલામાલ થઈ રહ્યું છે, જે અમેરિકાથી સહન થતું નથી. ટ્રમ્પ પ્રશાસનને જ્યારે ઈરાનની જહાજોને રોકવાની કોશિશ કરી હતી ત્યારે ઈરાને વળતો પ્રહાર પણ કર્યો હતો. ઈરાને કહ્યું હતું કે જો તમે અમારા જહાજોને રોકશો તો હવે હોર્મુઝમાંથી તમારું એક પણ જહાજ પસાર નહીં થઈ શકે. ઈરાન જાણે છે કે અમેરિકાને ક્યાં ફસાવવું છે. ઈરાન છેલ્લા 45 દિવસથી પ્રતિબંધો સહન કરી રહ્યું છે, એટલે તેમને આર્થિક
પાબંદીઓ પર કોઈ ફરક પડવાનો નથી. સૌથી મોટી વાત એ છે કે ઈરાનનો 90% વેપાર ચીન સાથે છે. ઈરાન પોતાનું મોટાભાગનું તેલ ચીનને વેચે છે અને ચીન સુધી પહોંચાડવા માટે ઈરાને દરિયાઈ રસ્તા પર નિર્ભર રહેવાની જરૂર નથી. ચીને બંગાળ અને ઈરાન સુધી રેલવે લાઇનો અને રોડ રસ્તાનું એવું ઝાડ બિછાવ્યું છે જે ચીન સુધી ઈરાનનો માલ પહોંચી જાય છે. અમેરિકા તેને સ્પર્શ પણ કરી શકતું નથી. અમેરિકાની નજર ઈરાનના તેલ અને ગેસ ભંડાર પર હતી, પરંતુ હવે પાસા પલટાઈ ગઈ છે. અમેરિકામાં અત્યારે તેલ અને ગેસ માટે લાંબી લાઈનો લાગી છે. કિંમતો આસમાને પહોંચી રહી છે તેવા પણ સમાચારો આંતરરાષ્ટ્રીય મીડિયામાં આવી રહ્યા છે અને જનતા ટ્રમ્પ સરકાર પર ફિટકાર વરસાવી રહી છે. ઈરાને તો ત્યાં સુધી કહી દીધું છે કે જ્યાં સુધી અમેરિકા હુમલાનું વળતર નહીં આપે અને ઈરાનની જપ્ત કરેલી સંપત્તિઓ પાછી નહીં આપે ત્યાં સુધી અમેરિકાએ હોર્મુઝનો રસ્તો કાયમ માટે ભૂલી જવો પડશે. આ લડાઈ હવે માત્ર હથિયારોની નથી રહી મિત્રો, પરંતુ આ લડાઈ હવે અર્થતંત્ર અને અસ્તિત્વની લડાઈ બની ગઈ છે. ઈરાને સાબિત કરી દીધું છે કે એક હિંમતવાર દેશ મહાસત્તાના અહંકારને કેવી રીતે તોડી શકે છે. મિત્રો, હવે રમત એક એવા લેવલ પર પહોંચી ગઈ છે જ્યાં અમેરિકા માટે પાછા હટવું ખૂબ જ મુશ્કેલ છે અને આગળ વધવું પણ વધુ જોખમી છે. ઈરાને અત્યારે જે શરતો અમેરિકાની સામે મૂકી છે તેણે ટ્રમ્પ પ્રશાસનની ઊંઘ હરામ કરી દીધી છે. ઈરાન માત્ર હુમલાનું વળતર જ નથી માંગી રહ્યું, પરંતુ તેણે એક એવી શરત મૂકી છે જે અમેરિકાના સાર્વભૌમત્વ પર સીધો પ્રહાર કરે છે. ઈરાને સ્પષ્ટ કહ્યું છે કે જો ભવિષ્યમાં કોઈ પણ સમજૂતી કરવી હોય તો રશિયા અને ચીન તેના ગેરંટર બનશે. વિચાર કરો મિત્રો, આનો અર્થ શું થાય છે? ગેરંટરનો સીધો અર્થ એ છે કે જો ભવિષ્યમાં અમેરિકા ફરીવાર ક્યારે પણ ઈરાન પર હુમલો કરવાની ભૂલ કરશે તો રશિયા અને ચીન કાયદાકીય રીતે સૈન્ય રીતે ઈરાન તરફથી યુદ્ધમાં ઉતરશે. ઈરાને અમેરિકાનો એવો મુકમ્મલ ઇલાજ શોધી કાઢ્યો છે કે હવે અમેરિકા ઈરાનને ધમકાવતા પહેલા 100 વાર વિચાર કરવો પડશે. ઈરાને એ પણ માંગણી કરી છે કે દુનિયામાં અમેરિકાએ ઈરાનની સંપત્તિ જે સીઝ કરી નાખી છે તેને તાત્કાલિક મુક્ત કરવામાં આવે અને અમેરિકા સ્વીકાર કરે કે તેને જાણી જોઈને ઈરાનની શાળાઓ અને હોસ્પિટલો પર હુમલા કર્યા છે. અત્યારે અમેરિકાની હાલત એવી છે કે તે ઈરાનને ના તો ગાળો આપી શકે છે ના તો ઉગલી શકે છે. આખી દુનિયામાં અમેરિકાની કિરકિરી થઈ રહી છે. જે અમેરિકા ભારતને રશિયા કે ઈરાન પાસેથી તેલ ખરીદવા માટે ધમકીઓ આપતું હતું, આજે એ જ અમેરિકા તેલ માટે તરફડી રહ્યું છે. ઈરાન અત્યારે ચોથી સુપર પાવર બનીને ઉભરી આવ્યું છે તેવા પણ અહેવાલો મળી રહ્યા છે. ટ્રમ્પ જે ભારતને નરક કહેતા હતા અને અહીંના લોકોને ગેંગસ્ટર કહેતા હતા, તેમને આજે ઈરાને એવા સબક શીખવાડ્યા છે કે તેમને પોતાની ભૂલ સમજાવવા લાગી છે. ઈરાનનો મિજાજ અત્યારે એકદમ સખત છે. ઈરાનની રક્ષણ દળ એટલે કે IRGCએ આખી બાગડોર પોતાના હાથમાં લઈ લીધી છે. તેઓ કહે છે કે તમે હુમલો કેમ કર્યો એનો સીધો જવાબ આપો. જો તમારી પાસે પરમાણુ હોઈ શકે તો અમારી પાસે કેમ નહીં? તમે જાપાન પર પરમાણુ હુમલો કર્યો હતો, તમે ગુનેગાર છો, અમે નહીં. ઈરાને તો ત્યાં સુધી કહી દીધું છે કે પહેલા અમેરિકા પોતાના પરમાણુ હથિયારો સરેન્ડર કરે, પછી તે દુનિયાને સલાહ આપે. આ પ્રકારની કડક ભાષા અને આવી હિંમત અમેરિકાએ દાયકાઓથી કોઈ દેશ પાસે જોઈ નથી. અમેરિકાની તાનાશાહી અને તેની ડિક્ટેટરશિપના આજે ઈરાને ધજ્જિયા ઉડાવી દીધા છે અને આખી દુનિયા અત્યારે રાહતનો શ્વાસ લઈ રહી છે. મિત્રો, સાઉદી અરેબિયા, ઓમાન અને કતર જેવા દેશો પણ જોઈ રહ્યા છે કે જે અમેરિકા પોતાની રક્ષા નથી કરતું તે બીજા દેશોને શું બચાવશે. ઈરાને તમામ દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય અડ્ડાઓને નિશાન બનાવીને એ સાબિત કરી દીધું છે કે ખાડી દેશોમાં હવે અમેરિકાની દાદાગીરી નહીં ચાલે. ટ્રમ્પ અને નેતન્યાહુ જેવા નેતાઓએ પોતાના અહંકારમાં આખી દુનિયાને જોખમમાં મૂકી છે. તેની કિંમત હવે અમેરિકાની જનતાને ચૂકવવી પડશે. પેન્ટાગન પોતે સ્વીકારે છે કે ઈરાન પાસે એટલો મિસાઇલ ભંડાર છે કે તે સતત 10 વર્ષ સુધી યુદ્ધ લડી શકે છે. વિચાર કરો,
જે અમેરિકા 40 દિવસમાં થાકી ગયું તે ઈરાન સામે 10 વર્ષ કેવી રીતે ટકી છે. ઈરાને અમેરિકાના ગળામાં જે ઘંટડી બાંધી છે તેનું ગુંજ વર્ષો સુધી સંભળાશે. મિત્રો, આખા વિશ્લેષણ પર તમારી શું પ્રતિક્રિયા છે? શું તમને લાગે છે કે અમેરિકા ઈરાન સામે હારી ગયું છે? કમેન્ટમાં તમારો પ્રતિસાદ જરૂર જણાવજો. અને આવી વધુ રસપ્રદ, આંતરરાષ્ટ્રીય, નિષ્પક્ષ અને સાચી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ બેલ આઇકન પર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ઓન જરૂર કરી દેજો, જેથી નવા એપિસોડની નોટિફિકેશન તમને મળતી રહે. જય હિન્દ.